આગામી 24/9/24 ને મંગળવારે યોજનાર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં એકમાત્ર મહામંડળના માન્ય ઉમેદવાર જેવી પટેલના સમર્થનમાં સુરેન્દ્રનગર ખાતે એક વિશાળ સભાનું આયોજન કરાયું હતું। એમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સંચાલકો હાજર રહ્યા હતા અને સર્વાનુમતે જેવી પટેલને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। જેવી પટેલ M.Com, B.Ed, LLB અને PhDથી શિક્ષિત યુવાન છે। એમને સરકાર સાથે એટલે કે આદરણીય શિક્ષણ મંત્રી શ્રી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી સાથે સારા સંબંધો છે। એ પ્રશ્નોને સારી રીતે રજૂઆત કરી શકે છે અને સંચાલકોના પ્રાણ પ્રશ્નો અને સમસ્યાઓનો સુપેરે ઉકેલ લાવી શકે છે। એ માટે સુરેન્દ્રનગરના સુજ્ઞ સંચાલકોએ સર્વાનુમતે આદરણીય જેવી પટેલને જંગી બહુમતીથી જીતાડવા સંકલ્પ કર્યો। હું ડૉક્ટર જેવી પટેલ, રાજ્ય શાળા સંચાલન મંડળ ગુજરાત પ્રદેશનો એકમાત્ર સર્વસંમત અને એક જ કહેવાય એકતાનું પ્રતીક રૂપે હું ચૂંટણી સંચાલક વર્ગમાંથી લડી રહ્યો છું। મને દરેક જિલ્લાઓની અંદર ખૂબ જ સહકાર મળેલો છે અને મને જંગી બતોથી ભવ્ય વિજય અપાવવા માટે મને સર્વ જિલ્લાઓએ અને અપીલ કરેલી છે। આજે પણ જે સુરેન્દ્રનગર ખાતે શાળા સંચાલકોએ પણ જંગી સંખ્યામાં હાજર રહી અને મને વધુ મત મળે એ માટેના પ્રયત્નો છે। મારા સામેનો ઉમેદવાર એ મહામંડળમાંથી બળવાખોરી કરીને ઊભો રહ્યો છે। એને સૌ ઘટક સંઘો બધા જિલ્લામાં એને જાકારો છે। આ સુધી કોઈ પણ જિલ્લા સંઘની અંદર એક પણ એની મિટિંગ થતી નથી અને એને મહામંડળે એને સસ્પેન્ડ કરી દીધો છે કે ભાઈ આ વારંવાર મહામંડળના ઉલ્લંઘન કરી અને ઊભો રહેતો હોવાથી હવે એક જ માત્ર કહી શકાય કે મહામંડળનો સર્વમાન્ય અને સર્વ સ્વીકૃત એવા ઉમેદવારને આપણે જંગી મત મતલા માટેની અપીલ કરી છે। એટલે જીત તો નક્કી જ છે, પરંતુ ભવિષ્યમાં આ મહામંડળમાં કોઈ બળવાખોરી ના કરે એ માટે સર મહામંડળ એક થઈને એક જૂથે ખૂબ જ જંગી બહુમતી માટે પ્રયત્ન કર્યું છે। બીજું પ્રશ્નો માટે અત્યાર સુધી આ મહામંડળના સહયોગ સાથે હું રહી અને અનેક પ્રશ્નો છે, વિદ્યાર્થીઓના હોય, શિક્ષકોના હોય, શાળાઓના હોય, દરેક શૈક્ષણિક અને બિન શૈક્ષણિકના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્નો કર્યા છે અને ભવિષ્યની પણ અંદર પણ હું બોર્ડ સભ્ય તરીકે ચૂંટાઈ જઈશ ત્યારે પણ મહામંડળને સાથે રાખીને સરકાર સાથે કે બોર્ડમાં જે પણ પ્રશ્નો હશે શિક્ષણને લગતા એમાં હું સતત કાર્યશીલ એવી હું ખાતરી આપું છું।